આજે આપણે બનાવીશું માયોનીઝ કોર્ન. એના માટે આપણી જોડે મકાઈ ડોડો છે, માયોનીઝ છે, મરચું છે, મીઠું છે. હવે આપણે એને શેકીશું. આપણે એને સરસ રીતે ગોળ ફેરવીને શેકીશું. પહેલાંના જમાનામાં તો કોલસા ઉપર રસોઈ થતી ત્યારે તો સગડી પર શેકતા હતા. ત્યારે બહુ જ મીઠો લાગે મકાઈ ડોડો શેકતો તો બહુ જ મીઠો લાગે. આપણે મકાઈ ડોડો શેકાઈ ગયો છે. મકાઈ ડોડો શેકાઈ ગયો છે. આ માયોનીઝ આપણે અત્યારે તૈયાર લાવ્યા છીએ, પણ પછીના વિડીયોમાં આપણે માયોનીઝ કઈ રીતે બનાવવું એ પણ રીત આપણે બતાવીશું. હવે આપણે માયોનીઝમાં પ્રમાણસર થોડું મીઠું નાખીશું અને મરચું નાખીશું અને એને આપણે હવે મિક્સ કરીશું. હવે આપણે મકાઈ ડોડો પણ ઠંડો થઈ ગયો છે, તો આપણે એની પર લગાડી દઈશું. આપણને જેટલું ભાવતું હોય એટલું આપણે લગાડી શકીએ. માયોનીઝ કોર્ન તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.